કારણ કે તું જ્યારથી આવ્યો છે ત્યારથી એક જ છે કે મને કંઈક મારી માતાને કહેવું છે પણ મને ખબર પડતી નથી. એમાં તું ફરસ એમાં તને નુકસાન જાય છે. દેવ રાજી નથી એટલે કંઈક તને એવું છે કે કંઈક મારી માતાનું કંઈક રહી જાય છે. પણ જેવી રીતે તારું ખોવાયેલું તને મેળવી આવ્યું ને એવી રીતે તમારી માતા કદાચ રિહાઈ ગયેલી છે તો એક દાડો ચોક્કસ તને મલાઈને આપીશ. હવે જેના નુકસાન થતું હોય ને 21 દાડા સુધી પૂર્વજનો દીવો તાર કરવાનો. કેટલા? ધંધામાં નુકસાન જેને પડતું હોય એના ઘરમાં પૂર્વજનું દુઃખ હોય ને તારા ઘરમાં પૂર્વજનું દુઃખ છે. બરોબર ને? અને એવું લાગે કે બિલકુલ ધંધો નથી, નોકરી નથી, કશું નથી, પણ ઘરે પૂર્વજનો તમે દીવો કરો ને 21 દાડા થાય અને 25% રડી ના લીધે ને તો માનવાનું કે તમારો દાદો સાચો હતો, માતા તો. તું દીવો કરે ને પૂર્વજનો એટલે તારું 30% દવાખાનું બંધ. તારા દીકરીના 3 કામ પડ્યા છે એ કરી આલીશ. સપરા નદી ગંધરપિયા મશાણી મેળડી છું. કહેવાનું આવતું મારા 13,000 વર્ષ થયા. કેટલા? મારા 13,000 વર્ષ થયા. તારા લાખો રૂપિયા ગતાર્યા, લેવા વાળા તને છેતરી ગયા. બરોબર ને? પણ જો તમે માણસ છો ને તો માણસને છેતરી જાય. મને મેલડીને કોઈ દાડો કોઈ છેતરી ના જાય. મને કોઈ, હું તને શું કહું છું, મને કોઈ જન્મ નથી લીધો કે મારો રૂપિયો અહીંથી લઈને જાય. કેટલો કેટલો કેટલો? 1 રૂપિયો અહીંથી મારો લઈને જાય એટલે એની 10 માતા હોય ને તો રૂપિયા માટે 100 વર્ષ માટે પાણી પીવડાવી દઉં. મારો રૂપિયો તારા ઘરમાં આવ્યો છે એટલે રૂપિયો લેવા આવીશું. એટલે જેની પાસે તું માગે છે ને હાલતા નહીં ને, પણ એક દાડો હાલવાના આવે ને તો બધું મારા અવતારમાં ખોટપણું મશાણી મેળવીશું. પણ પૂર્વજનો દીવો કરજે એટલે તારા ઘરમાં લીલા લેર થશે. તારી દીકરીને ખૂબ આશીર્વાદ આલું છું કે એના 3 અટકેલા પૂરા થશે. કારણ કે માં શું ને, માં એટલે માં થાય. તું ગમે તેટલો મોટો થઈ જાય ને તારો 100 વર્ષ થાય ને, પણ હું 13,000 વર્ષ જૂની માતા છું એટલે હું માં એટલે માં જ કહેવાઉં. ભલે જા મારા આશીર્વાદ.